અને હીરવાબેન ઠુમ્મર આવી રહી છે, તો આપણે સાંભળીએ હીરવાને. બાપ અને દીકરી વચ્ચેનો સંબંધ શું હોઈ શકે? મારું નામ ઠુમ્મર હીરવા છે. હું આજે બાપ દીકરીના સંબંધ વિશે બે શબ્દ બોલવા માંગીશ. જે આપ શાંતિથી સાંભળજો તેવી મારી આશા. એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક આરજુ છે મારી ગગનમાં વિહરવાની, એક સપનું છે મારું સૂરજની કિરણ બનવાનું, એક ઉમંગ છે મારું આદર્શ દીકરી બનવાનું. દીકરી નાની હોય કે મોટી હોય, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કુંવારી હોય કે કન્યા, પરંતુ મિત્રો દીકરી સદાય દીકરી જ રહે છે. નાનપણમાં પિતા સાથે ચપચપ વાત કરતી હોય, માતાનું માન ન રાખતી હોય, ભાઈને ભાળીઓ ન મૂકતી હોય, બેન સાથે બાથોભાર રાખતી હોય, શેરીમાં શીપલા ઉલાડી નાખતી હોય. પરંતુ મિત્રો જ્યારે દીકરી મોટી થાય છે ને, ત્યારે તે ગંભીર તન ધારણ કરી લે છે. લગ્ન વખતે પીઠી ચોળાવી સહેલીઓ સાથે આમ તેમ મલકાતી હોય છે. જ્યારે તેને ખબર પડે છે કે મારી જાન આ ગામમાંથી શેરીમાં આવી છે, ત્યારે તેને વિચાર થાય છે કે મારે આ વહાલનો દરિયો છોડીને પારકાને પોતાના કરવાના છે. શેરીના તમામ સંભળોના હૃદયના ખૂણે ધરબી દે છે. ગામવાળા કે સાસરિયાવાળા પૂછે છે, વહુ કરિયાવરમાં શું શું લાવ્યા? કન્યાની લાગણીનું અહીંયા કોઈ વિચાર કરતું નથી. હકીકત સાસરિયામાંથી આવતી દીકરી બાપના ઘરેથી શું શું લાવી એના જ કરતા બધું મૂકીને આવી છે. મા બાપ ઘર સમાજ આ બધું જ મૂકીને આવી છે. આ વસ્તુનો કોઈ સમાજમાં વિચાર કરે ને તો દીકરીના સંસારમાં સુગંધ આવી જાય. હકીકત નવી વહુનું સાસરિયામાં આવું એ નવા બાળકનો જન્મ દીધા જેવો છે. અત્યાર સુધી બાપની ઘરે કઈ ચિંતા ન કરતી, હવે નવા ઘરમાં ચાલતા શીખવું પડશે. જો સાસુ સસરા કે ઘરના સભ્યો આમ ખ્યાલ કરે તો દીકરીના જન્મ થતાં પિતાને ત્રીજી સુખમીની આંખ મળે છે, જે તેના દિલમાં છુપાયેલી હોય છે. મકૃત્યે પુરુષોને રડવા માટે કોકની આંખ આપી છે. આ વિદાય વેળામાં આ કોકની આંખ રડે છે ત્યારે બાપ ભ્રૂડો લાગે છે. ઘરમાં જુઓ તો પિતાનો ચહેરો એક આદર્શ, એક વિશ્વાસ બની રહે છે. પપ્પા બોલ્યા કે સમજ્યાર્થ પહેલા દીકરીના હોઠમાંથી શબ્દ સરી પડે છે, એ હા પપ્પા, એ આવી પપ્પા, એનું નામ જ દીકરી. કોઈ વાર દીકરીથી નાનકડી ભૂલ થઈ જાય ને તો તેના મમ્મીને કહે છે, મમ્મી તું પપ્પાને ના કહેતી, સાસરિયામાંથી પિયરિયામાં આવતી દીકરી કઈ લેવા નથી આવતી, પણ પિતાની ખબર લેવા આવે છે, આંસ્થ સ્થિતિ જોવા આવે છે, કઈ વાંધો તો નથી ને? પિતાની સ્થિતિ જોઈને ઘરના બધા જ સભ્યોને સૂચના દેતી જાય, ઓ મમ્મી તું પપ્પાને આદુવાળી ચા દેજે, ઓ ભાભી તું પપ્પાને માફ કરીએ પાણી દેજે, ઓ ભૈલા તું પપ્પાને પરેશાન ન કરતો, હું તારા આધારે જ જાઉં છું, કોઈને ચિંતા ન થવા દેતો. આ દિવસોમાં હજારો દિવસ થઈ જાય પણ દીકરી પોતાના પિતાને નથી ભૂલતી. કોઈ વાર પતિ એમ કહે, અરે તારા પિતાને ફોન કરી ખબર અંતર લઈ લે, ત્યારે દીકરી ખૂબ રાજી રાજી થઈ જાય છે. પતિમાં તેને પરમેશ્વર સમજે છે. છેલ્લે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કે તમારી દીકરીને એટલી ના દૂર મોકલો કે શિયાળાની કડકડતી ઠંડી હોય, ચોમાસાની મેઘલી રાત હોય અને પિતાના છેલ્લા શ્વાસ હોય, પણ દીકરી પોતાના પિતાને ચમચી પાણી નથી પીવડાવી શકતી. પિતા કહે, મારી દીકરીને તેડાવો, મારે તેનું મોઢું જોવું છે છેલ્લી વખત. આ કરીને દીકરીના પૃથ્વી ઉપર મા બાપ છે તેના મને કોટી કોટી વંદન. આ મુહૂર્ત ના છે દીકરી. गगन की शोभा सितारों से होती है, गगन की शोभा सितारों से होती है, नदी की शोभा किनारों से होती है, नदी की शोभा किनारों से होती है, पुष्प की शोभा सुवासों से होती है, पुष्प की शोभा सुवासों से होती है, घर की शोभा बेटी से होती है, घर की शोभा बेटी से होती है. अस्तु.
આ દીકરીના સાહસને ખરેખર આપણે બિરદાવવું જોઈએ અને આપણા જ પરિવારના ભાઈઓ છે એ બિરદાવ્યા વગર જાય તો એ કહેવાય નહીં. આપણી વચ્ચે અત્યારે બાવનજીભાઈ ગોરધનભાઈ નાકરાવાળા જેઓ હાલ અંકલેશ્વર છે એમના તરફથી 500 રૂપિયા, કાંતિભાઈ ઠુમર રાજકોટવાળા તરફથી 500 રૂપિયા, 1000 રૂપિયાનું ઇનામ આ દીકરીને આપવામાં આવે છે. અને સાથે સાથે આયુષ બેગ દિલીપભાઈ એલ ઠુમર, નરેન્દ્રભાઈ એલ ઠુમર એમના તરફથી એક બેગ સ્કૂલ બેગ છે, એમને ખૂબ સારી અને મોંઘી એવી બેગ એમને આપવામાં આવશે. આ કાર્ડ જે છે કાર્ડ લઈને જશે એટલે એમને એ બેગ છે ત્યાંથી આપવામાં આવશે. તો એકવાર જોરદાર તાલીઓ સાથે આ 3 દાતાઓ છે એમને આપણે વધાવીએ. બેટા કાર્ડ લઈને તું જઈશ.